મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક ભરવાડ અને ગાયું ભેંસું જો જોકબારી છે અટાણે અને કપાસમાં જવાનું છે ચરાવવા માટે। હવે કલ્પેશના ઢોર જોકમાંથી બહાર નીકળે આપણે અહીંયા અવેડા પાસે ઊભી રાખ્યું છે ગાયું ભેંસુને। કલ્પેશના થઈ ગયા ઢોર ભેગા આમ લાંબે લાંબા છે નદીમાં। ઈ હાલો એ શાળા રામ રહી ગયા ઓટા બકરા આયા છે। હાલો હાલો સડક માટે કઈ બે હાલી ગયા ઈ આવું છે અટાણે ઈ અટાણે સવારમાં થોડીક વાહનની કેવરાવે એટલે પડખે હાલવું પડે અટાણે ઈ આપણે બગસરા ધારી રોડ છે એટલે ચાલુ જ હોય સતત। ઈ બકરાવાળા પાછળ હાકી આવે વાંહે ભેહું આપણે પડખે હાલ્યા જ આવી છે મારી આવે ગાયું ભેહું માર્ગ છે હાકડો એવું છે મિત્રો માર્ગ હાકડો છે પાછળ આપણે બકરાવાળા છે હાકી આવે વાંહે ભેહું ફાઇનલી આવી ગયા ગાયું ભેહું। ઈ ખાંડે આમાં ઝીંડવા બહુ છે લીલો તો માપે મેળે છે કોળ હારી છે। આ બાજુ હજી વીણવાનો છે એટલે આપણે બે વળી મૂકીને આડા જવી। ચાર પાંચ દી પછી મેળો છે પાછો કપો મિત્રો। ઈ ભાઈ મજા આવે છે ઝીંડવા ગાયું ઝીંડવા જ વીણે છે અટાણે। કપાટણ ફૂલ ઝીંડવા વાળો છે મિત્રો પાંદડું તો માપે છે કોળ હારી છે એમ તો આપણે તી પેલા સાર્યો હતો એનાથી ઘણો સારો છે કે ઝીંડવા બહુ છે આમાં તો લાગટ અને આમ આગલા સેઠે તો બહુ લીલો છે। તો ગાય ભેંસું કપામાં સરી રહી છે કે આપણે આ ભેળનો બીજો કપા મળ્યો છે। આપણે તે પહેલાં આપણે કપા ચાર્યો હતો એમાં ત્રણ દી સરાવ્યા હતા એટલે આપણે બીજો કપા ભેળવો છે 4-5 દી થઈ ગયા ભેળવો તો એને એવું છે મિત્રો। કપા છે સારો જો ડોકા બધા લીલા છે ગાયું ભેવું ખાયો બકરા ને અને 3 વીઘાનો કપા છે આપણે કે ગામનો માલ છે થોડો એટલે આખો દી અમારે હાલે 2 દી કપા હોય તો કપાઈ જાય એવું હોય અટાણું। આપણે આ બાજુ તો હજી વીણવાનું બાકી છે એટલે આપણે આ બીજો કપા ભેળવો છે ઝીંડવા છે બહુ એટલે થોડીક આફરી જાય ગાયું એની થોડીક ચિંતા છે કે ઝીંડવાની કાઢે છે દાઈ છે અટાણે માપ બારું ખવાઈ જાય પછી પેટ તોડા થાય ગાયું એવું છે। એક દાળા કપા મળવા મળશે પછી તો રાગે પડી જાય તો શરૂઆતમાં અટાણે એવું થાય ઈ માપ બારા ખાઈ જાય ઝીંડવા। ઈ પાડો પણ માલ જ ગોતે છે જો 11 જેવું થઈ ગયું છે પાછળ જો કપા
2-3 ઓળુમાં ઝીંડવાનો કે પાર નથી. ભેંસુને ધોરીઓ પાઈ લીધા, પાણી આ પાવવાની છે, પછી આપણે ધોરીઓ ફોડી નાખ્યો, પાવડો મૂકી આવી આમ. હી તો પીને વૈયા ગયા કપ્પામાં પાછા. હી શેણા પાસે પાવડો મૂકી આવી. હવે મિત્રો બપોરા કરી લીધા અને ગાયું ભેંસને કરી દીધી કપ્પામાંથી ઊભી. જો હાલ્યા પાછળ ઈ રાખી આગળ એટલે સરતા જાય. ઈ ઈ ઈ 3 વાગ્યા પણ બકરાને મજા આવી જાય છે પણ કોળું ખાવાનું. ગાયું ભેવું તો ધરાણ્યું છે, કઈ બહુ એવું બધું સરત્યું નથી અટાણે કપ્પામાં. ઈ વાગી ગયા છે અને ઝીંડવા ખાઈને જો ગાયું ભેવું ઊભી રહી ગઈ છે, બકરા સરે છે. પછી કાઢી લેવું આપણે, પાણી જાવું જોઈએ કે ઢોરીઓ પાયા હતા. કાઢી લીધી કપ્પામાંથી. મારક છે હાકડો, તુવેર ને બધું છે. હાલો ગોરી, હાલ્યું જા હડો. ચડી ગયા મિત્રો. ભેવું હાલ્યું જાય કેળામાં, પાછળ આપણે ભેવું હાંકે જાય કેમ કે બકરાવાળા જે વાહે રહી ગયા છે, કેળા સારતા આવી છે. પછી આપણે ગાયું ભેવું કાઢી લીધી કપ્પામાંથી. પાણી કાઢ્યું છે, માર્ગ આખો કિસકાણ છે અટાણે. તો મિત્રો આપણે આ વિડીયો આયા સુધી રાખવો છે. અને આમ તો શેઢા બધે હળગાવ્યા છે અટાણે. હલો, તો આપણા ગામડાના વિડીયો કેવા ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને ડેઈલી વિડીયો મળે આપણા ગાયો ભેંસો ચરાવતા હોય એવા. કેમ કે હવે ધીમે ધીમે કપ્પાની ભેળ ચાલશે હવે હમણાં, કેમ કે અટાણે તો હજી પીત કરતા હોય, નીકળતા હોય કપ્પા. આપણે અટાણે એના વિડીયો મૂકીએ છીએ. હજી બરાબર ધોમ ભેળ બરાબર નથી પડી ગામડાઓમાં. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને કાયમી વિડીયો મળે. ડાયરો ને દ્વારકાધીશ આવતા વ્લોગમાં પાછા મળીશું.